બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર સર્વાનની સતગુરુદેવની જય. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે, એક રાક્ષસ છે. એ રાક્ષસ રોજે ઉપર નીચે સાઈડમાં બબે હાથ વધે. દિવસે એટલો વધે અને રાતે એટલો વધે. તો એટલો વધતો હોય તો શાસ્ત્રોની રચના હજારો વર્ષથી થઈ. અત્યારે રાક્ષસ કેવડો મોટો હોય, પણ કોઈએ દેહ રૂપે એને જોયો નથી. પણ એ રાક્ષસ ખરેખર સદગુરુ મળ્યા, નામ મળ્યું, છતાંય આપણો મોહ ટળતો નથી. જગતની અંદર ઘરમાં હોય કે બહાર હોય, બજારમાં હોય કે ધંધામાં હોય, દેશમાં હોય કે પ્રદેશમાં હોય, આ રાક્ષસ મોહ સ્વરૂપે આપણી સાથે છે. ક્યારેય વધતો અટકતો નથી. આપણા જીવનનો વિચાર કરીએ તો બાળકમાંથી આપણે સમજવા શીખ્યા ત્યારે થોડે ઘણે અંશે મોહ માતા પિતા અને ખાવા પીવામાં અને રમવામાં હોય છે. પણ જેમ જેમ મોટા થતા જાય એમ મોહ તૃષ્ણા બધું વધતું જાય છે. અને ક્યારેક જો આપણે એકવાર મનથી પાછા વળીને આપણા અંતરમાં વિચાર કરી તો આ મોહરૂપી રાક્ષસને આપણે કેટલો પોષો છે, કેટલું એને પોષણ આપ્યું છે. તઈ આપણને એમ થાય કે આખી દુનિયા એ પણ આપણે નાની પડે અને ટૂંકી પડે એટલું આપણા મનોપ્રદેશમાં મોહને આપણે પ્રોત્સાહન આપ્યું છે. એટલે એક મોહ નહીં, આવા તો આપણી અંદર અંતઃકરણમાં એટલે મનની અંદર કેટલાય રાક્ષસો છે. એકને મારો તો બીજો ઊભો થાય, બીજાને મારો તો ત્રીજો ઊભો થાય. એની ખાણ હોય એવી રીતે એક પછી એક ઊભા થતા જાય છે. એટલે જ કબીર સાહેબે કીધું કે ખરેખર મન મરે માયા મરે, મરમર જાય શરીર, આશા તૃષ્ણા ન મળે કે ગયે દાસ કબીર. મનની પણ અવધિ જો આપણું ધ્યાન પ્રાણમાં વહી જાય તો એ આપણને ધ્યાન મળ્યું છે. શ્વાસોશ્વાસનું એ સ્મરણ શક્તિ પ્રબળ થાય, વધી જાય તો ક્યારે એની સમય મર્યાદા નથી. પણ એકવાર મન પણ મરી જાય છે. મન મરી જાય એટલે દરેક ઇન્દ્રિયોમાં શૂન્યકાર થઈ જાય. આપણું મન પણ શૂન્ય સ્થિતિમાં વહી જાય. મન મરે માયા મરે. માયા એટલે ભગવાનના સ્વરૂપથી આપણું મન બીજે ફંટાઈ જાય, ગમે ત્યાં વહી જાય, એ માયા છે. દાખલા તરીકે આપણે ધ્યાનમાં બેઠા હોય અને આપણને નહીં જોઈતા વિચારો આવવા માંડી જાય, એક માયાનું રૂપ છે. બીજું ભગવાન સાક્ષાત આપણને સદગુરુ દાતાએ આપણા પ્રાણ શ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરખાવ્યા છે. છતાં એ છોડીને મને બીજે જાય, આ માયાનું સ્વરૂપ છે. બીજું ભગવાન સાક્ષાત જ્યાં છે, દુનિયામાં બધે છે, પણ શબ્દ બ્રહ્મ શ્વાસની અંદર એ હાજર છે. એમાં મન માને નહીં. અને દેવી દેવતા કર્મકાંડ નવધા ભક્તિમાં મન જાય,
આ એક માયા છે. પણ આ બધી વસ્તુ પણ સદગુરુ કૃપાથી અને એ કૃપા પ્રમાણે આપણે આપણું જીવન ચલાવી તો એ પણ વહી જાય છે. મન મરે માયા મરે, મરમર જાત શરીર. આપણું શરીર તો 70, 80 કે 100 વર્ષે પાછું ખલાસ થાય, વળી પાછું મળે, વળી પાછું ખલાસ થાય, વળી પાછું મળે, વળી પાછું ખલાસ થાય. એટલે શાસ્ત્રો કરે કે પુનરૂપી જન્મ પુનરૂપી મરણમ, પુનરૂપી જનની જઠરે શયનમ. હર વખત જન્મવાનું, હર વખત મરવાનું, હર વખત જનની એટલે માતાના પેટે અવતાર ધારણ કરવાનું. એવું તો આપણો મનવો આ દેહ ધરી ધરીને કેટલાય જન્મો ખોઈ નાખ્યા. છતાંય તું ન થાક્યો ફેરા ફરી ફરીને, જન્મ મરણના ચક્કરમાં ફરતા ફરતા છતાંય તું થાક્યો નહીં. અને ફરી વાર દેહ ભાવમાં જન્મે જન્મે રાચતો થઈ જાય છે. એટલે મન મરે માયા મરે, મરમર જાત શરીર. આશા ને તૃષ્ણા એ મોહનું બીજું રૂપ છે. એ આશા એની લાળ સવાઈ કહેવાય છે. જેમ કરોળિયો લાળથી આખું કુંડાળું બાંધે, પાછો ક્યારેક ફેર પડે તો એમાં એ હલવાઈ જાય છે. એવી રીતે આપણા જીવનનું છે. જીવનની અંદર સુખાકારી માટે કઈ સુખાકારી? એક દેહની સુખાકારી, ઇન્દ્રિયોની સુખાકારી. એને માટે આપણે આ સંસાર વ્યવહારમાં જઈને આપણી જરૂરિયાત કરતાંય કેટલા ગણી લાળ બાંધી છે, પાછા એમાં ફસાઈ છે. એમાં ફસાઈ એટલે મનુષ્ય અવતાર ભજન કરવા માટે મળ્યો છે, એ નહીં કરતા આ લાળમાં છેલ્લે છેલ્લે મન આપણું રહેશે. છેલ્લે જ્યારે આપણું શરીર પરાધીન થાય, આપણા હાથમાં બાજી ન રહે, આપણા હાથમાંથી વ્યવહાર સરકી જાય, ત્યારે આપણે જે ઊભું કર્યું હોય એનો વિચાર આવે છે. અને એવું થાય કે હવે છોકરાનું ધ્યાન નહીં રાખે, આ બાજી ગુમાવી દે હે, અને કેટલું થાય એ કરવાનું નથી. છેલ્લે ભગવાનનું ભજન કરવાનું છે, છતાંય પોતે આ લાળ ઊભી કરી છે, એમાં પોતે જ ફસાય છે. એટલે જન્મ થયો તે આપણી ઉપર માયા ખાલી કાંડા બુડત, એટલે થોડીક માયામાં આપણે હતા. પણ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ માયા આપણી અંદર ઘેરો ગાલીને છેલ્લે ગળા સુધી કાં તો માથાબૂટ થઈ જાય છે. તો આ બંધન મોટામાં મોટું છે. આશા તૃષ્ણા ન મરે, કહ ગયે કબીરી, મરતા નથી. મરતા નથી એ વાત સાચી છે, અને મરી જાય એ પણ વાત સાચી છે. મરી જાય એટલે તમે બધી વસ્તુ ભોગવો, ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના પુષ્કળ સાધનોનો તમે ઉપયોગ કરો, ભોગવો, છતાંય મન ક્યાંય ચોટે નહીં. મન ક્યાં રહે કે નામના સ્મરણમાં. તો ખરેખર એ મરી ગયા જ કહેવાય. બાકી મન કોઈનું મરી નથી જતું. તો મન મરી જાય તો અત્યારે જગતમાં મન જ ન હોય તો શાંતિ જ હોય. એમ કોઈ વિષયો સાવ લુપ્ત થઈ જાય, નાશ થઈ જાય એવી રીતે રહેતા. પણ એ વિષયો આપણને ચોંટી ન જવા જોઈએ. આપણામાં એમ કહેવાય છે કે તમે કામ, ક્રોધ, મોહ, લોભ બધું રાખો, પણ એ તમને ન રાખી દેવા જોઈએ. જરૂર પડે તેનો ઉપયોગ કરો. ક્રોધ જ્યારે નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો પ્રહલાદ ભક્તને ઉગારવા માટે અને હરણાકૃષ્ણને મારવા માટે, તો એ અતિશય ક્રોધ થયો. અને એમાં પ્રહલાદના બાપ હરણાકૃષ્ણે એને ચીરી નાખ્યો. ચીરી નાખ્યા પછી એ ક્રોધ સહી ક્ષમતો નહોતો. ત્યારે બધાએ કે હવે શું કરવું? આવો નવો ક્રોધ રહે તો આ પૃથ્વી રાળ બની જાય. છેલ્લે નારદને પૂછ્યું કે હવે શું કરવું? લક્ષ્મીજીને કહે તમે જાઓ વિનંતી કરો, ક્રોધને સમાવે. લક્ષ્મીજી કે મારું કામ નહીં, આટલા ક્રોધિત મેં ક્યારેય નથી પાડ્યા. છેલ્લે પ્રહલાદને મોર કર્યો. નારદ મુનિના કહેવાથી પ્રહલાદ નજીક ગયો, નરસિંહ ભગવાનના શરણમાં પડ્યો, ક્રોધ સમી ગયો. તો ક્રોધ સમાવવાનું સાધન ભક્ત અને ભક્તિ બેસે. પ્રહલાદે ભક્ત હતો અને એને સાચી ભક્તિ કરી હતી. ભક્ત કોનો હતો? કર્ણા કુંભાર અને શ્રીબાઈમાં.
એની ભક્તિ કરી એટલે એને જે નામ આપ્યું એ નામમાં ડૂબકી લગાવી દીધી અને પ્રભુ ભજન એટલે નામનું સ્મરણ કરતો થયો. તો ક્રોધ શમી ગયો. તો ક્રોધ સમાવવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન આપણે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે મળ્યા છે. એના શરણમાં મન રાખો. વહેલા મોટો શમશે. ક્યારે ક્રોધ શમશે, ક્યારે શમશે વિચાર કર્યા કરો તો ન શમે. કારણ કે ક્યારે શમશે એ વિચાર કરવા વાળું આપણું મન છે એ હાજર હોય છે. એકવાર મન મટી ગયું એટલે ક્રોધ જ નથી રહેતો. એટલે ક્રોધને તમે રાખો પણ ક્રોધ તમને રાખી ન દેવો જોઈએ. મોહને તમે રાખો પણ મોહ તમારા જીવનનો કબજો કરી ન લેવો જોઈએ. નોકર તમે રાખો પણ નોકર ઘરધણી થઈ ન જવા જોઈએ. ચાકો ખિસ્સામાં તમે રાખો પણ એનું સાકું આપણને વાગી ન જવું જોઈએ. એટલે યુક્તિથી જીવન જીવો. આ યુક્તિ સદગુરુ બતાવે. એ યુક્તિમાં મુક્તિ. મુક્તિ એટલે કાંઈ બીજું કાંઈ આમાં શરીરમાં ફેરફાર નથી થતો બહાર, પણ જે આપણો દેહ છે, દેહ ભાવ એ જગત ભાવ છે. એમાં જે આપણું મન છે એમાંથી મન ફ્રી મુક્ત થઈ જાય, છૂટું થઈ જાય અને ભગવાનના ભજનમાં લાગી જાય એટલે નામના સ્મરણમાં અજંપા જાપમાં તો આપણી મુક્તિ જ છે. તો આવી રીતે ભજન કરીને અનંત અપાર મહાપુરુષો ત્યાં બધાય કામ ક્રોધ મોહ લોભ છલ કપટ ભ્રમણા બધું શમે છે નામના સ્મરણમાં. એટલે ભક્તિ અનેક પ્રકારે છે. જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા અસંખ્ય પ્રકારે છે. કર્મ હજારો છે પણ બધાય કર્મ શમી જાય એ ભક્તિ અજંપા જાપ શ્વાસોશ્વાસનું ભજન છે. એટલે પૃથ્વીની ઉત્પત્તિમાં ભક્તિના પહેલા શરણમાં બોલ્યા ધ્રુવને પ્રહલાદ, હે વીરા મારા તમે અજંપાના જાપ જપો. હે વીરા મારા એટલે વીર એટલે શું કહેવાય? સુરવીર. તમે જો સુરવીર હોવ તો 2-5ને મારી નાખો, 2-5ને ગાળ્યું દઈ દો, 2-5ની અરે ઝઘડો કરો કે એમાં તમે જીતી જાઓ, એ સુરવીર નથી. સુરવીર ખરેખર પોતે પોતાના મનને મારે એ સુરવીર છે. અને મનને મારે એ સાચા સુરવીર છે. એને વીર પુરુષ કહેવાય છે. તો હે વીરા મારા તમે અજંપાના જાપ જપો એટલે શ્વાસોશ્વાસના ભજન કરો. જેમ બધાય કર્મમાં અજંપા જાપ છે, કર્મની ઉપર ધર્મ છે. જેમ બધી નદીઓમાં ગંગા નદી સર્વોપરી છે, તો એ જ ગંગા નદી આપણી અંદર જ્ઞાનના પ્રવાહ રૂપે વહે છે. બધાય પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે. એ જ હિમાલય આપણી અંદર ધર્મનું સ્વરૂપ છે. એવી રીતે પૃથ્વીમાં જેટલી વસ્તુઓ છે એમાં એક એક વસ્તુ શ્રેષ્ઠ છે. તો આપણા દેહ મંદિરમાં આત્મા શ્રેષ્ઠ નહીં સર્વશ્રેષ્ઠ છે. જાણવા જેવો, જોવા જેવો, અનુભવવા જેવો એક જ છે. અને એને અનુભવાય ફક્ત ભજનથી. એટલે ભજનથી એટલે શ્વાસોશ્વાસના સ્મરણથી નામની માળા કરવી મનોમન, એનું નામ કહેવાય છે ભજન. ધર્મ એટલે નામ મળ્યું એને ધર્મ કહેવાય છે. એમાં આપણું મન વિરામ થઈ જતું, બસ હવે મારે ભગવાનને નામે કાંઈ ગોતવાનું નથી. અને જો સદગુરુ મળ્યા પછી જો ભગવાનને નામે જપ તપ તીર્થ યજ્ઞ યાગાદીમાં ગમે ત્યાં ભટકે તો એ ધર્મને ઓળખ્યો નથી. ધર્મ એને શાસ્ત્રોમાં કીધું કે વચન સવાયો ધર્મ છે. વચન છે એ જ પોતે સવાયો એટલે સર્વોપરી ઊંચામાં ઊંચો ધર્મ છે. એ છે પોતે કીર્તાર. વચન પોતે જ ભગવાન છે. શાસ્ત્રોય કહે છે, ગંગા સતી કહે છે અને વાણી પણ કહે છે. જો આટલું મળ્યું હોય આપણને તો આપણો રખડપાટ શા માટે? રખડપાટ હોય તો ખરેખર આપણને મળ્યું છે એ ઓળખાણું નથી. એકવાર ઓળખાય તો ગંગા સતી કે વચન જાણ્યું એને સર્વ જાણી લીધું. પછી એને કોઈ કર્માદી પુણ્યદાન કાંઈ મન કરવાનું નથી રહેતું અને વચનથી વધે નહીં કાંઈ. આનાથી જગતની અંદર કોઈ વસ્તુ વધતી મોટી શ્રેષ્ઠ નથી. એ વચન સર્વશ્રેષ્ઠ રૂપે અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે. બધે વ્યાપક છે, પ્રતિક રૂપે છે. પણ આપણા દેહ મંદિરમાં સાક્ષાત એટલે હજુર સ્વરૂપે છે. અને એ પણ પ્રાણની અંદર શ્વાસોશ્વાસમાં છે.
શ્વાસોશ્વાસ આખા દેહમાં નજીકમાં નજીક છે, તો એની અંદર વચન છે, શ્વાસ છે ત્યાં સુધી વચન છે. તો આપણાથી અળગું વચન એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ કયો, નામ કયો, એ છેટું નથી, આપણા અંતરમાં છે. ભગવાન આપણા અંતરમાં છે, આપણે એના અંતરમાં છે. સૌથી નજીકમાં નજીક ભગવાન છે અને આપણે એનાથી નજીક છીએ. તો આવી રીતે અંતરમાં રહેવાવાળા પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુએ પરખાવેલ છે, એટલે એનો મહિમા સર્વશ્રેષ્ઠ છે. અને અંતરમાં છે એટલે એને અંતર્યામી પણ કહેવાય છે. અંતરમાં એટલે ક્યાં? પહેલું આપણું શરીર દેખાય, આ એક સ્થૂળ દેહ છે. આની અંદર બીજું સૂક્ષ્મ દેહ એટલે ઝીણો દેહ, જે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું બનેલું છે. એ સૂક્ષ્મ દેહ, બે દેહ છે. ત્યાં સુધી તમે ગમે એ કર્મ કરો, સારું કરો તો સારી રીતે ભોગવવામાં આંબી જાય, નબળું કરો તો નબળી રીતે ભોગવવું પડશે. ત્યાં સુધી કર્મ આંબી જાય છે. એની ઉપર ત્રીજો શરીર જે પ્રાણ શ્વાસોશ્વાસ છે, ન્યા કર્મ પહોંચતું નથી. બીજું ગમે એ ભજન કરશો તમે, જપ તપ તીર્થ યજ્ઞ પુણ્યદાન બધાનું ફળ મળશે. અને સારું કર્મ કરશો તો સારી રીતે ભોગવવા માટે આ દુનિયામાં આવવું પડશે. અને નબળું કર્મ કરશો તો નબળું પણ ભોગવટો છે. બે કર્મ, બધા કર્મ મનની હદ સુધી છે. મનની હદથી ઉપર પ્રાણ શ્વાસોશ્વાસ છે. એમાં કર્મ કરો, એમાં બીજું કાંઈ કર્મ નથી થતું. શ્વાસોશ્વાસમાં મન રાખો એટલે એમાં ગાજી રહેલ નામ, જે નામ આપણને સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ શબ્દ બ્રહ્મ આત્મ સ્વરૂપે આપણને પીરસ્યું છે, એ નામમાં મન રાખો એટલે અહીંયા પાપ કે પુણ્ય, લાભ કે હાનિ, મારું કે તારું, હું કે તું, કોઈ કર્મ પહોંચતું નથી. બાકી ગમે એટલું કરશું તો કર્મ પહોંચી જાય. એટલે વિરદાસ બાપુએ કીધું કે સૌદ લોક સુધી કાળ પસારા. સૌદ લોક એટલે બ્રહ્માંડમાં તો આપણે નથી જોયા, પણ આપણા દેહમાં નાભીથી નીચે હાથ પાતાળ ને ઉપર હાથ આકાશ, એ 14 લોક સુધી કાળ પસારે. જ્યાં સુધી કાળ આંબી જાય છે. તમે ઘરે ક્યાં જાઓ, પણ તાકે આગે એક અક્ષર સારા એટલે ગુરુ વચન. ક્ષર એટલે નાશવંત, અક્ષર જેનો નાશ નથી એ ગુરુ તત્વ. તાકે આગે એક અક્ષર સારા, ગુરુ વચન તાકા નહીં અવતાર, એને જન્મ મરણ નથી, જ્યાં પાપ કે પુણ્ય કાંઈ નથી. તાકે આગે રણુકારા, એ ગુરુ વચનમાં ધ્યાન આપો તો ક્યારેક ક્યારેક સ્થિર થઈ જાઓ. શ્વાસ ને ઉશ્વાસ બેયનું ઘર થાય, શબ્દ સુરતાનું એક ઘર થાય, એટલે દેહમાં સંધ્યા થાય. બાર જેમ સાંજે સૂર્ય ચંદ્રના ઘરમાં જાય, સવારે ચંદ્ર સૂર્યના ઘરમાં આવે તો એ સંધિ થાય છે, તો એ આરતી વાગે છે. આપણે અંદર શ્વાસ ઉશ્વાસમાં, ઉશ્વાસ શ્વાસમાં, સુરતા શબ્દમાં, શબ્દ સુરતામાં ઓતપ્રોત મિલન થાય એટલે ઓટોમેટિક સંધિ થાય ને ઓટોમેટિક આરતી વાગે છે. મિનિટમાં 15 સંધિ થાય છે, એટલે એ આરતીનો નાદ એક ધારો વાગે છે. એ તાકે આગે રણુકારા, આ રણુકાર અવાજ, અવાજ ક્યાંનો છે તમે સાંભળો. એ અવાજ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા, એમાં આપણે ઇન્દ્રિયોથી મનથી શૂન્યકાર થઈ જાય એટલે એમાંથી અવાજ આવે છે. અને એ વાગે બ્રહ્માંડમાં, પડઘા નાભીમાં પડે અને સંભળાય છે કાન દ્વારા. તાકે આગે રણુકારા, સુણે રણકો. આ અવાજ સાંભળે એમાં ક્યારેક ક્યારેક ખોવાઈ જાય. સુણે રણકો તો પ્રેમ ઘટ જાય, ત્યારે શુદ્ધ અદ્વૈત અંતરમાં પ્રેમ પ્રગટે. જે પ્રેમ બહાર જગતનો નહીં, જગતનો પ્રેમ એ વાસનિક પ્રેમ છે, એમાં માણસ બંધાઈ પણ જાય છે. પણ અલૌકિક પ્રેમ, લૌકિક એટલે આ દુનિયાનો, લૌકિક એટલે દેહનો, અલૌકિક એટલે પરની દુનિયાનો પ્રેમ છે, એમાં બંધન નથી, બંધન છોડાવે છે. એટલે જ કબીર સાહેબના એક નામમાં બંદી છોડ કહેવામાં આવી છે. તો એ અલૌકિક પ્રેમ પ્રગટે, આ નાદ પ્રગટે અને અલૌકિક આનંદ પ્રગટે. જે આનંદ કોઈ વસ્તુના ભોગવા વગર આવે. જગતનો જે આનંદ છે, ખાઈ તો આનંદ આવે, સૂઈ તો આનંદ આવે, થાક ઉતરી જાય તો આનંદ આવે, પૈસો ટકો મિલકત પ્રાપ્ત થાય તો આનંદ આવે, ઘણી રીતે થાય. પણ અંતરમાંથી જે આનંદ આવે છે, કોઈ વસ્તુનો આનંદ નહીં, પદાર્થનો આનંદ નહીં, સ્વરૂપ સ્વ એટલે આપણે પોતે.
આપણું રૂપ આત્મા છે, એમાંથી આનંદ આવે છે, સ્વરૂપ આનંદ. જેને ગુરુ દત્તાત્રેયને કોઈ પૂછ્યું કે તમે કાંઈ પણ ભોગવતા નથી, કાંઈ કરતા નથી, કોઈ કર્મ કરતા છતાં તમે આનંદમાં કેમ રહ્યો છો? તે દત્તાત્રેય કે આનંદ કોઈ પદાર્થનો, વસ્તુનો કાંઈ નથી. આનંદ ફક્ત મારા સ્વરૂપનો છે. એ આનંદ બ્રહ્મ કા રૂપ है. આનંદ બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે. અપરોક્ષ બ્રહ્મ કા મેલાન. પરોક્ષમાં ગયા એટલે વૈયા ગયા, અપરોક્ષ એટલે ત્યાં હાજર છે. એવા મહાપુરુષો પાસેથી આ આનંદ મળે છે. અપરોક્ષ બ્રહ્મ કા મેલાન. મારી હેલી સળી શિખર ઉપર જોઈ લો બેહદ કા પ્રમાણ. શિખર પર એટલે ગુરુ વચનમાં એકવાર વિયાદાણ તો હદ બેની અનહદનું પ્રમાણ અંતરમાં છે. તો આવી રીતે શ્રેષ્ઠ વસ્તુ આપણને મળી છે. એની અંદર જેટલી નડતર વસ્તુ છે આપણને આપણા જીવનને બરબાદ કરે એવું લાગે, પણ એમાં ધ્યાન આપતા આપતા એકવાર બધું નાશતા હે અને અવિનાશી પદ એવા આત્મામાં ડૂબકી લાગશે. ત્યારે ખરેખર આપણો બધા કર્મ, પાપ કર્મ બળીને સાપતા હે. સંકલ્પ વિકલ્પ જે વિચારો આપણે હેરાન કરે, પરેશાન કરે, એ પણ એમાં સમી જાય. બધી વસ્તુનું મૂળ ક્યાં છે? ગુરુ વચનમાં. ગુરુ વચન ગયા પછી, મળ્યા પછી બધો ભટકા છોડીને જેમ બને એમ ગુરુ વચનમાં વધારે ને વધારે ડૂબકી મારતી રહેવી. વાતું તો બાપા એમ કહેતા અમને કે વાતળિયું 20,000 એટલે કહેવા જ મળી રાતને દી બોલી તો વાતનો છેડો નથી આવતો. વાતળિયું 20,000 પણ કોઈ હકડીને હાથ કરો, બધી વાતની મૂળ કરે એને હાથ કરો તો બધી વાત, બધા શબ્દો, બધી વાણી, બધા અક્ષર શેમાંથી પ્રેક્ટિસ છે? એક ગુરુ વચનમાંથી. હકડીને હાથ કરો તો જોખો મોટી જાય, જમતણો તન ઉગડી જાય તમારો. જમનો જોખો પછી જમ એટલે કર્મ તમારી નજીક ન આવે અને તન ઉગરી જાય તમારો. તમારો મનુષ્ય દેહ સફળ થઈ જાય એટલે હોનાનો થઈ જાય. જ્યારે ધર્મરાજા યુધિષ્ઠિર યજ્ઞ આદરો એ કૃષ્ણે નોળિયો મૂક્યો હોનાનો. આ હોનાનો થઈ જાય, સાદો મૂક્યો પણ હોનાનો થઈ જાય એટલે યજ્ઞ પૂરો. એમ આપણો દેહ છે, આ એક નોળિયો છે. આપણો મનુષ્ય અવતાર તરીકે જન્મ ધારણ કરીને આપણો યજ્ઞ પૂરો થાય. યજ્ઞ પૂરો થાય તે નોળિયો આપણા દેહનું નામ અમર થઈ જાય. ભૂગલભટિયા હતા, ઉખડિયા હતા, ગામડામાં રહેતા, ગરીબ પરિસ્થિતિવાળા, ભણેલા નહીં એવાના પણ દેહના નામ આપણે યાદ રહે. રૂખડિયા હાવ નાની જ્ઞાતિમાં એ નોળિયા હોનાના થઈ ગયા. અને આકાશમાં કે દુધુંબી શંખ વાગે. આકાશ એટલે આપણા હૃદયાકાશ નહીં, દુધુંબી એટલે ઓટોમેટિક મેળાએ શંખ વાગે. તો એ આપણો યજ્ઞ પૂરો થઈ ગયો, આપણા મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. બધી સફળતાનો આધાર 2-3 વસ્તુ છે. એક સદગુરુ છે, એક નામ છે, અને ત્રીજી વસ્તુ આપણો પ્રયાસ, આપણો પુરુષાર્થ. શુદ્ધ, અતિશય શુદ્ધ પ્રેમ સદગુરુમાં રાખીએ તો જવાબદારી એની છે. એ ગમે એ રીતે પણ એન કેન પ્રકારે વહેલા મોડે આપણી સફળતાને સફળ બનાવી છીએ. તો ખાઓ પીઓ, હરો ફરો, મોજ કરો, પણ ક્યારે સદગુરુથી એક મન ચોરાવવું ન જોઈએ, એના અવગુણ દેખાવા ન જોઈએ, એમાં બુદ્ધિનો કસ ન મારવો જોઈએ. આપણે માટે સદગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ. ભલે દેવી દેવતા જગતમાં અનેક છે, કોઈ ખોટા છે એમ કહેવાનો સાર નથી, પણ દેવી દેવતા જે નામનું ભજન કરતા એ સદગુરુએ આપ્યું. એટલે એનો મહિમા સૌથી ઊંચામાં ઊંચો છે. દેવી બડાના દેવતા, સૂરજ બડાની ચાંદ, આદિ અંત દોનું બના, કા ગુરુ અને કા ગોવિંદ. દેવી બડાના દેવતા, પરિબ્રહ્મ પરમાત્માને ઘેરે જાય તો દેવી કે દેવતા કોઈ મોટા નથી. દેવી બડાના દેવતા, સૂરજ બડાની ચાંદ એ મોટા નથી, કારણ કે એની મર્યાદા છે. આ પૃથ્વીમાં સૂર્યને પ્રગટ થાન 4 અબજ વર્ષ થયા. હજી અમુક ટાઈમ સુધી રહે પછી બધા દીવાની જેમ ઓલવાઈ જાય. એટલે એ કાયમ નથી. દેવી બડાના દેવતા, સૂરજ બડાની ચાંદ, આદિ અંત, પહેલે અને છેલ્લે. આદિ અંત દોનું બડા, 2 જ મોટા છે, એક ગુરુ અને ગોવિંદ એટલે નામ વચન. બેયની આપણે પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે ભલે બીજી રીતે આપણે કદાચ નબળા હોય, નાના હોય, હલકા હોય, ગમે રીતે હોય, પણ આપણે અતિશય ભાગશાળીમાં ભાગશાળી છે. ફરી વાર કહું,
આપણા શાસ્ત્રો, વેદ, વેદાંત, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો બધાએ પોકારી પોકારીને કહે છે કે મહાન ભાગ્ય હોય તે મનુષ્ય અવતાર મળ્યો. એ આપણને મળ્યો છે. એથી મહાન વધારે ભાગ્ય હોય ત્યારે સદગુરુ મળે છે. એ મળ્યા એથી વધારે ભાગ્ય હોય તે સદગુરુની કૃપા એટલે નામ મળે છે. એ મળ્યું છે. હવે એકવાર ગુરુમાં કે પ્રમાણે પ્રયાસ કરતા કરતા નામની અંદર આપણે ઇન્દ્રિયોથી, મનથી, છેલ્લે પ્રાણથી સમાઈ જાય એટલે જીવતા જ મોક્ષ. આ કમાઈ કરીને 33 કરોડ દેવતા, 88 ઋષિમુનિઓ, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ, નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધાય તમને જે નામ મળ્યું એ નામ લઈને એનું સ્મરણ કરી, ધ્યાન કરી, સદગુરુને સેવીને મહાન બન્યા છે. અને આ વસ્તુ એક મનુષ્ય અવતારમાં આ યોગ થાય છે. તો બધું મળ્યું છે. આનો એકવાર યોગ કરી લ્યો તો આપણા જીવનને ધન્યવાદ છે અને આપણો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, सतगुरुदेवनी। साहेब सभी का बाप है, बेटा किसी का नहीं। बेटा होकर अवतरे वो साहेब नहीं। साहेब तेरी सायबी यूतली में तेल, ज्ञान केरी गाणी मान ले, फिर देख उनको खेल। ज्ञान केरी गाणी मान ले, फिर देख उनका खेल। परख तू पोते पारख थई, परख तू पोते पारख थई। हरदम हमेशा हाजर रही, परख तू पोते पारख थई, पोते पारख थई। बड़ियो हीरो घणो अमूल्य, आप बुद्धिए ओळख्यो नहीं, आप बुद्धिए ओळख्यो नहीं। मळियो हीरो घणो अमूल्य, आप बुद्धिए ओळख्यो नहीं, आप बुद्धिए ओळख्यो नहीं। तेथी दरिद्रता नव मटी, तेथी दरिद्रता नव मटी। हीरो भले घરમાં હોય, પરખ તો પોતે પારખ થઈ। તેથી દરિદ્રતા નવ મટી, તેથી દરિદ્રતા નવ મટી। હીરો ભલે ઘરમાં હોય, પરખ તો પોતે પારખ થઈ, પોતે પારખ થઈ। હરદમ હંમેશા હાજર રહી, પરખ તો પોતે પારખ થઈ, પોતે પારખ થઈ। સત્ય સાન સમજણ દ્વારા વચને પરખો ભઈ, વચને પરખો ભઈ। સત્ય સાન સમજણ
વચન દ્વારા વચને પરખો ભઈ વચને પરખો ભઈ પિંડ બ્રહ્માંડના આધાર રૂપે પિંડ બ્રહ્માંડના આધાર રૂપે સત્ય વસ્તુ કઈ પરખતું પોતે પારખ થઈ પિંડ બ્રહ્માંડના આધાર રૂપે પિંડ બ્રહ્માંડના આધાર રૂપે સત્ય વસ્તુ કઈ પરખતું પોતે પારખ થઈ પોતે પારખ થઈ હરદમ હંમેશ હાજર રહી પરખતું પોતે પારખ થઈ પોતે પારખ થઈ આપ સ્વરૂપ અવિનાશી પોતે દેહ સ્વરૂપ નહીં દેહ સ્વરૂપ નહીં આપ સ્વરૂપ અવિનાશી પોતે દેહ સ્વરૂપ નહીં દેહ સ્વરૂપ નહીં આપ સ્વરૂપ સોહમ પદ ગાજે આપ સ્વરૂપ સોહમ પદ ગાજે વસ્તુ ગુરુ વચન રહી પરખતું પોતે પારખ થઈ આપ સ્વરૂપ સોહમ પદ ગાજે આપ સ્વરૂપ સોહમ પદ ગાજે વસ્તુ ગુરુ વચન રહી પરખતું પોતે પારખ થઈ પોતે પારખ થઈ હરદમ હંમેશ હાજર રહી પરખતું પોતે પારખ થઈ પોતે પારખ થઈ આપ અજ્ઞાન દેહનું ટાળી ગુરુ વચને કરો સઈ ગુરુ વચને કરો સઈ આપ અજ્ઞાન દેહનું ટાળી ગુરુ વચને કરો સઈ ગુરુ વચને કરો સઈ દાસ લાભો અંતર્મુખે દાસ લાભો અંતર્મુખે ગુરુ ચરણ માં જઈ પરખતું પોતે પારખ થઈ દાસ લાભો અંતર્મુખે દાસ લાભો અંતર્મુખે ગુરુ ચરણ માં જઈ પરખતું પોતે પારખ થઈ હરદમ હંમેશ હાજર રહી પરખતું પોતે પારખ થઈ પોતે પારખ થઈ સદગુરુદેવ